હા, મારે પણ જોઈએ છે કોઈ જિંદગીમાં, પરંતુ એ નહીં કે જે મારી સેલેરી પૂછીને આવે, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ, મારું ઘર જોઈને આવે. તો યાર સંબંધ પહેલેથી જ વસ્તુઓનો થઈ ગયો, અને વસ્તુથી ક્યારે પ્રેમ ના થાય. માણસ માણસથી પ્રેમ કરી શકે. હું એક અલગ આઈડિયોલોજી ધરાવું છું, હંમેશા લોકોથી અને એક સોસાયટીથી બહુ જ અલગ. આઈ લાઈક ટુ ડૂ ધ લવ, બટ નોટ વિથ ધેટ પર્સન કે જે હંમેશા વસ્તુને મહત્ત્વ આપે. હું કેમ કોઈ માણસ જોડે પ્રેમ કરું એના પાછળનું એનું સેલેરીનું બેકગ્રાઉન્ડ અથવા એનું ઘર કેવું છે. પ્રેમ હંમેશા દિલથી થાય. ત્યાં ક્યારેય પણ પૈસો ના દેખાય, ત્યાં ક્યારેય પણ સંપત્તિ ના દેખાય. અને જો એ જ દેખાય તો પ્રેમ શેનો ભાઈ? તમારી છોકરીને કોઈ ઘરમાં નાખો એનો મતલબ એને હરેક પળ કંઈ ફૂલના પલંગમાં નથી રાખવાની ને. સ્ટ્રગલ એક પુરુષ ફેસ કરે છે તો એક સ્ત્રીને પણ ફેસ કરવો પડે. એને જ જીવનનો સાથ કહેવાય. ઘણા બધા પ્રેમ મેં એવા જોયેલા છે જે જિંદગી પર સ્ટ્રગલ કરતા રહ્યા પરંતુ ક્યારે વિખૂટા નથી પડ્યા. અને ઘણા એવા જોયા છે કે સંપત્તિના બહાને લગ્ન તો કરી લીધા લેકિન 1-2 વર્ષે શાંતિથી ટકી ના શક્યા. તો એના કરતાં એક સ્ટ્રગલવાળું પ્રેમ એ હું પસંદ કરીશ સંપત્તિવાળા કરતાં. મારી આઈડિયોલોજી એવી છે. જીવનભર બંને જોડે કામ કરશું અને બંને થોડુંક હશું પણ પ્રેમથી રહેશું. આવું હું વિચારું છું. બાકી સોસાયટી એના રસ્તે, બાપુ એના રસ્તે.